આજે પણ અમારે વરસાદનું વાતાવરણ છે, છાટા છાટા ચાલુ જ છે અને આજે અમારો બીજા ઘરે ગણી છે. ચલો હું તમને ટૂર આપું. આ છે અમારો હોલ. પછી અમારો ડાઇનિંગ ટેબલ અહીંયા આગળ મેં આ આસનો પાથર્યા છે. ડાઇનિંગ ટેબલ. આ કોણ છે? ચશ્માવાળા બેન. આ મોમ છે મારા. આ કોણ છે? અમારા બા છે. જે એક પહેલા અમારો ફર્સ્ટ બ્લોગ હતા ને એમાં તમે જોયા હશે નાના. ખાઈ લો મારા સાથે તમે. ના મન નથી ખાવી. હેલો શું ખાવ તમે બી? ચોકલેટ. ચોકલેટ આખું ઘર ચોકલેટ ખાવા માંડ્યું. બધાએ ચોકલેટ ખાય છે ને, હે ને? આ બેન પણ ચોકલેટ ખાય છે. ડોક્ટર બેન આપણા. ડૉક્ટર બેન છે ને? ડૉક્ટર બેન. ધીસ ઇઝ કમ્પાઉન્ડર. કમ્પાઉન્ડર. કમ્પાઉન્ડર કહેવાય. રિસેપ્શનિસ્ટ. રિસેપ્શનિસ્ટ. દેખો કેવા ચોકલેટ ખાય. શું છો તમે? ઓપીડી ઇન્ચાર્જ છો. આ ટાઈમે આને ખેલ કાઢ્યો. દેખો નીચે શું ભરાયા છે. બધે વરસાદ વરસાદ. બહુ વરસાદ વરસે હમણાંથી. દેખો 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 દેખાય. આ છાટા દેખાય એ અસલીમાં છાટા નથી, કરા છે કરા. તો હવે દેખો વરસાદ આવી ગયો છે તો અહીંયા રહેવું એ પડશે કેમ કે સાંજે 6 વાગે હું જઈશ રમવા. અને અહીંયા આગળ દેખો બહુ બધા ઘરો છે જે ઘરના અંદર આપણે ઝૂમ કરીને જોઈશું. અને ત્યાં આગળ એક કચરાનો ભંડારો પડ્યો જેમ કે તમે જોઈ શકો છો. નાવ ત્યાં આગળ એક પાર્ક છે. નાવ વરસાદ બહુ પડી રહ્યો છે તો હું અંદર જાઉં છું. બાના ઘરેથી આવી ગઈ છું અને હવે હું ઊંઘું છું. આ બે મારા ફેવરેટ બ્લેન્કેટ્સ છે જે હું રોજ લઈને ઊંઘું છું. તો હવે હું સુઈ જાઉં. અને આજે આપણે બહાર કેવું વેધર કેવું છે? વેધર વરસાદના જેવો છે. વરસાદ વરસી રહ્યો છે છાટા છાટા. હમણાં થોડુંક ફાસ્ટ આવ્યો હતો એટલે અમે ફાસ્ટ ચાલુ હતું આપણે આવ્યા એટલે તમને દેખાડી ના શકીએ. રાઈટ મમ્મી? તો હજુ આપણે વરસાદ તો બંધ નથી થયો ને દિયા? કાલનો ચાલુ છે. ચાલુ જ છે હજુ. અને એટમોસ્ફિયર કેવું થઈ ગયું? એકદમ ઠંડુ ઠંડુ ચાલુ આમ આમ વરસાદ ચાલુ. ઠંડુ ઠંડુ થઈ ગયું છે એટમોસ્ફિયર બહાર. હા કેવું ઠંડુ થઈ ગયું છે નહીં? ઠંડુ એટલે આમ કહેવા જેવું નથી. ઠંડુ એવું થયું છે ને એટલું ઠંડુ. સાચી વાત છે. તો ફ્રેન્ડ્સ આ હું ઉઠી ગઈ છું અને મારી ફ્રેન્ડ પણ રમવા આવી ગઈ છે. આ રહી દેખો. તો હવે અમે બંને જણા રમીએ. તો મમ્મી બાય બાય. ફ્રેન્ડ્સ અમારા ઘરે અત્યારે મહેમાન આવ્યા. દેખો આ બેનું આ મહેમાન આ છે હિરણ આંટી. અમે જમીને આવ્યા હતા પણ અમારે નથી જમવાનું. જમવાની મેં વાત નથી કરી. જમવાની વાત નથી કરતી. જમે તો લીધું એ તો તમે બહુ બધી વાત કરી દીધી. તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો કાલે હું બ્લોગ નથી મૂકી શકતી એના માટે કેમ કે અમારા ઘરે મહેમાન આવ્યા હતા તો હું બ્લોગ નથી મૂકી શકતી. તો આજે હું બંનેના ભેગા કરીને મૂકવાની છું. કાલનો અને આજનો અમે બંને સાથે મૂકીશું. રાઈટ? રાઈટ. તો શું કરે છે હવે? હવે શું થયું છે હવે? તારી શું શરૂઆત થઈ ગઈ? હવે હું નહીં ધોઈને રેડી થઈ ગઈ છું અને મારા બ્લોગની શરૂઆત બી થઈ ગઈ. હવે હું પૂરી ખાઉં છું મસાલાવાળી, જે ઓલમોસ્ટ બધા ગુજરાતીઓના ઘરે બનતી જ હશે મસાલાવાળી. પછી ખાઈને શું કરીશ તું? રમવા જઈશ હે, કોની સાથે? ફ્રેન્ડ્સ. દિયા, શું કરીને આયા તમે? કેમ કપડાં ચેન્જ કર્યા અત્યારે સવારમાં સેકન્ડ ટાઈમ? એટલે કર્યા કેમ કે પેલા કપડા ગંદા થઈ ગયા. ગંદામાં કેવા કર્યા હતા? મિટ્ટીવાળા, સિમેન્ટવાળા. હા, તમે પહેરી બી ના શકો, દેખાતા બી નતા, કેવા લાગતા હતા એવું. રાઈટ? કે આપણે વિડીયોમાં એવું બતાવી પણ ના શક્યા કે કેવા કપડાં ગંદા કર્યા હતા. આખા કપડા બ્રાઉન થઈ ગયા હતા નહીં?
માટીવાળા કરીને આવી હતી. થાય પેલા ગાર્ડ અંકલે બોલતા હતા અને પેલી જે મારી ફ્રેન્ડ છે ને એને દિવાલ ફોડ નાખ્યા અને મને ફોડાયા. કેટલું ગંદુ ગંદુ. હવે બેડ મેનર્સ કરો નીચે જઈને. અને ડેરી મિલ્ક મળી. ડેરી મિલ્ક મળી એ નહીં, બેડ મેનર્સ કરવાનું. કેટલું ગંદુ લાગે, રાઈટ? પણ એ કરાવતી તો હું હવે નહીં પક્કા વગાડો. ચાલ હા, હવે નીચે રમવા નહીં મોકલું. નીચે રમવા જવું હોય તો કેવું રહેવું પડશે? સાફ કેવું રહેવું પડશે? સાફ રહેવું પડશે. માટીમાં નહીં રમવાનું, બાકી ગાર્ડનમાં રમવું નહીં, પણ ટ્રેનિંગ ને એવું બધું રમવાનું, જેમ કે આર્મી ટ્રેનિંગ, ટીચર હા, તો એવું બધું રમાય ને. કેવું રમો છો તમે લોકો? ટોયઝ લઈને જવું છે. ટોયઝ લઈને થોડી રમાય નીચે, એ ઘરમાં રમવાનું. સેકન્ડ ટાઈમ આવા કપડાં ગંદા થશે. કેટલા ગંદા કપડાં કર્યા હતા ફ્રેન્ડ્સ. તમને લોકોને જો બતાવો ને તો એમ થાય કે આવું ગંદુ રમીને આવી હતી. એ બહુ ગંદુ કર્યું હતું. કપડાં બતાવી દે. ના, મારી ફ્રેન્ડ આવી ઓકે. હવે એની ફ્રેન્ડ આવી ગઈ. બાય. આ દેખો કપડાં બદલીને. આ પણ ગંદુ કરીને આવી હતી. હે ને? તું પણ ગંદુ કરીને આવી હતી ને? તારી મમ્મી બોલી? એને પણ એની મમ્મી બોલી. તમે બંને વ્હાઈટ મેચિંગ કર્યું? હે, ફ્રેન્ડશિપ એવી રહે. વેરી ગુડ. હવે બંને જણા નીચે રમવા જશો? ગંદુ કરશો? રમવા જાઓ તો પછી ગંદુ નહીં કરવાનું. માટીમાં રમવાનું બંને જણાએ. નહીં રમશું. માટીમાં નહીં રમશું. હવે રમો તો પનિશમેન્ટ પણ જોઈશે ને, બંનેને મળશે ને? હા, બાથરૂમમાં પૂરવાની પનિશમેન્ટ. હા, બંનેને બાથરૂમમાં જ પૂરી દઈશું. બેસ્ટ પનિશમેન્ટ છે. ઓકે, હવે ગંદુ નહીં કરતા. ઓકે, સારું હોય તમે લોકો ટીવી દેખો. ઓકે, ટીવી દેખ. ત્યાં શું કરવું છે તારે હવે? એ જ વિચારું છું ગાય. ઊંઘ આવે છે ને? શું થાય છે તને? લોકો એ જ વિચારું. તારે લખવું છે, શું છે, કંઈ ખબર નથી પડતી. સૂઈ જા, પછી ઉઠીને હોમવર્ક કરજે. હા, ઉઠીને હું રમવા જઈશ. ના, આજે રમવા નથી જવાનું બકા. બોલ શું કરવું છે કહો. ઊંઘી છું. તો સૂઈ જાઓ. તું સુઈ જા નહીં તો મને બોલસ નહીં જાતા. નાનું ક્યાં જાઓ છો તમે? આઈ એમ ગોઈંગ ટુ અમદાવાદ. નાનું ક્યાં જાય છે? અમદાવાદ જાય ને. આઈ એમ ગોઈંગ ટુ ઊંચી સીટ. દિયરા જવું છે અમદાવાદ નાનું જોડે? લાગવા દઈ દીધી. અમદાવાદ હા નથી જવું, કેમ કે સ્કૂલ પપ્પા દિયાને લેતા જાઓ. થોડા ટાઈમમાં મારી સ્કૂલ ચાલુ થઈ જવાની છે એટલે જવું છે તારે અમદાવાદ? હોમવર્ક કોણ કરશે? હા, તમારો ફેવરેટ બ્લેન્કેટ લઈને સૂઈ જશો, સ્લીપ થઈ જશો. ચલો, હવે તો કાઢવા દે. તો ફ્રેન્ડ્સ, હવે હું સૂઈ જાઉં છું, તો હું હવે તમને સાંજે મળું. ઓકે, સૂઈ જાઓ. ચલો. સૂઈ જાઉં. હા, હા, સૂઈ જાઉં. અમારો ફેવરેટ બ્લેન્કેટ લઈને સૂઈ જાઉં. સ્કૂલ સ્ટાર્ટ થવામાં 1 મિનિટ હું કાઉન્ટ કરી લઉં. આજે થઈ 29. 5 થી સ્ટાર્ટ થાય છે કે 6? 6 થી થાય છે. તો આજે 30, 31, 30, પછી 1, 2, 3, 4, 5, 6 days. હા, 6 નહીં 7. નેક્સ્ટ થર્સડેથી સ્ટાર્ટ થશે. And હા, આજે કયો છે? વેનસડે છે ને, તો કાલે થર્સડે. તો નેક્સ્ટ થર્સડેથી સ્કૂલ સ્ટાર્ટ થશે. નેક્સ્ટ વેનસડે લાસ્ટ ડે છે વેકેશનનો, દિવાળીને. ઓકે, okay. હા, તો નેક્સ્ટ થર્સડેથી સ્કૂલ જવાનું સ્ટાર્ટ નેક્સ્ટ કરવાનું. વેનસડે સુધી હોમવર્ક ફિનિશ કરવાનું છે. હા, કરવું તો પડશે ને. એમાં કરી જવાનું. એ હજુ ફાઇનલ નથી. હા, એટલે હોમવર્ક છે તું આ સ્કિન કેર વાળું લગાવું છું અને ક્યાં લે એની અંદર શું આવે? ચોખાનો લોટ, પછી ચોખાનો લોટ, પછી ઓલું બેસન, પછી ઓલું મધ, એને જ બનાવ્યું છે. અને હા, મિલ્ક, મિલ્ક, હલ્દી. કોફી અને હલ્દી એનું ફેસ પર લગાવું છું. અને બધું મિક્સ કરી દઈએ તો આમ બની જાય. દિયા, આનાથી શું થાય? સ્કિનમાં ગ્લો આવે ને. ગોરા થઈ ગોરા. ગોરા. ગોરા થાય. તો તને તો ક્યાં જરૂરત જ છે? ગુડ નાઇટ, બાય, સ્ટે ટ્યુન. હવે આપણે કાલે સવારે ફરીથી મળશું. હવે હું સૂઈ જાઉં છું. બાય બાય.